15 જનાવરના અમર પિયાલા પીવાની એક બાજુ માતાની તૈયારી થઈ રહી છે. તેથી આ ક્ષત્રિય સમાજ દાઈમાં પરિવારે જૈનના માણસોને એટલું કીધું તમે બધાને દંડબો કરો છો, કોઈ જીવ હાનિ કરે તો એને તમે મારો છો. તો ગામના ઝાંપાની માલિબા આજ દેવી પૂજકના દંગાની માલિબા 10-15 જનાવરની જાતર સડે છે, એને કેમ કાંઈ કહેતા. અને બાપ દેવી સમાજના એ બે ભાઈ રંગો અને સંગો મારી મેલડીના થડે બેઠેલા, જેને અમર પિયાલા હાથની માલિબા રહી ગયા છે, ત્યાં તો ઓલા દેવી સમાજના યુવાનો છોકરાએ આવીને કીધું કે આપા એ આપા એ આ બધું હંગેલી લ્યો, બધું બંધ કરી દો. જૈન માધ્યમના માણસો આપણા સામે ઉતાવળા ડગલે આવ્યા, હમણાં આવી જાય છે તો આપણને બધાને કાળા ગ્રહની કેદમાં પૂરી દીધી. આણંદ તાલુકાનું અને અમદાવાદ જિલ્લાનું આજે એક પંખીના માળા જેવા છે ગામની માલિબા મારી દાઈમાં પરિવારના આંગણે જે દોઢિયા તીરસુળ મારીને મેલડી બેઠી. એક દી આજ ગામના ટીમે જૈન મહાજન સમાજ સાહેબ આ ગામની માલિબા કોઈ ચકલું મારે તો એને દંડ થાય, અરે કોઈ ગાયને થાપડ મારે તો એનો દંડ થાય. પણ સાહેબ તેથી દાઈમાં પરિવારના 8 ઘરનો જેને મેંડલો કહેવાય, 8 ઘરનો નાનો એવો પંખીના માળા જેવડો પરિવાર, બહુ મોટો પરિવાર નહીં. અને તેથી આ દાઈમાં પરિવારને મેલડીની ઓળખાણ નથી, મેલડી કોને કહેવાય. જેના કુળગોત્રની માલિબા મારી ગળધરાના ઘાટવાળી આઈ ખોડલ બેઠી. તેથી જૈન સમાજ મોરૈયા ગામના ટીમાની માથે કોઈને કૂતરાને મારે તો એની માથે દંડબો કરે સાહેબ. કોઈને કઈ મારવા ન દે, પાપ કરવા ન દે. પણ સાહેબ કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠીના ઝૂકે નહીં. હુનર કરો હજારી આખરે વેળાએ આડા ફરે. જેના કર્મની મારી બા દાઈમાં પરિવારના નસીબમાં મારી મેલડી લખાણી એ તો જ માણા આવું હુજે, નગર નો હુજે સાહેબ. તેથી આ ક્ષત્રિય સમાજ દાઈમાં પરિવારે જૈનના માણસોને એટલું કીધું તમે બધાને દંડબો કરો છો, કોઈ જીવ હાનિ કરે તો એને તમે મારો છો. તો ગામના ઝાંપાની માલિબા આજ દેવી પૂજકના દંગાની માલિબા 10-15 જનાવરની જાતર સડે છે, એને કેમ કાંઈ કહેતા. તેથી સાહેબ જૈન સમાજે એટલું કીધું ક્યાં છે 10-15 જનાવરના જીવની હાનિ થાય, હાલો અમને દેખાડો. દાઈમાં પરિવારના જે મંડવાય છે 2-3 વ્યક્તિ હારે ગયા સાહેબ. પણ એક બાજુ દેવી પૂજકના દંગાની માલિબા એ 18 ઇંચનું મંડાણ માંડી અને મારી ઘુઘરિયાળી મેલડીની એક બાજુ જાતર તૈયાર છે. અને ભુવાન ભગતો સાહેબ માતાજીના ગુણગાન ગાઈ રહ્યા છે, એક બાજુ જનાવરને આમ બાંધ્યા છે અને માતાજીના અમર પિયાલાની વેળા થઈને આ બાજુથી દાઈમાં પરિવારના 2 સભ્યો એ અરે જૈન સમાજ ધીમે જ્યાં દેવી પૂજક પરિવાર રહેતો હતો એની સામે ડગલા માંડ્યા સાહેબ. એક બાજુ મારી ઘુઘરિયાની મેલડીના જનાવરના રૂવાડે મારી મેલડી ઉતરી ગઈ અને જેને પિયાલો ઢોળ ધડ મસ્તક 15 જનાવરના જુદા થઈ ગયા. ફુવા મન પિયાલો પીવાની તૈયારી અને આ બાજુથી જૈન સમાજના માણસો દાઈમાં પરિવારના 2-5 વડીલો ઉતાવળા ડગલે હાલ્યા જતા. આ મેલડી પણ જેના પરિવારની માલિબા મારી આઈ ખોડિયાર સિદ્ધના બેડાની સિકોતર અને સાહેબ મારા મૂળીના ઢીમે બેઠેલો મારો માંડવરા જેવો ધણી જેની માથે 4 હાથની આહા. પણ જેની માથે દુઃખ પડ્યું હોય એને ખબર હોય કે દુઃખ કોને કહેવાય સાહેબ. એ સાહેબ મારી દેવી મારી વિહત મેલડીના આંગણે સાહેબ 15 જનાવરના અમર પિયાલા પીવાની એક બાજુ માતાની તૈયારી થઈ રહી છે.
અમારી દુબળાની દેવી 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 એ આવડા આટતા જૈન સમાજના માણસો બે પાંચ ડાયમાં પરિવારના વડીલો ઉતાવળા ડગલે આલે જાય પણ દેવી સમાજના નાના નાના યુવાનો આમ જોઈ ગયા કે આવે છે તો આપણી દેવી જમે ન્યાજા જૈન સમાજ રાજનો નો આવે જય અને બાપ દેવી સમાજના એ બે ભાઈ રંગો અને સંગો મારી મેલડીના થડે બેઠેલા જેને અમર પિયાલા હાથની માલબા રહી ગયા છે ત્યાં તો ઓલા દેવી સમાજના યુવાનો છોકરાએ આવીને કીધું કે આપા એ આપા એ આ બધું હંગેલી લ્યો બધું બંધ કરી દો જૈન માધ્યમના માણસો આપણા સામે ઉતાવળા ડગલે આલ્યા હમણાં આવી જાય છે તો આપણને બધાને કાળા ગ્રહની કેદમાં પૂરી ઓલ્યા દેવી પૂજક પરિવારના જે કાંઈ નાના નાના બાળકો છોકરા અમુક યુવાનો બજારની માલમાં ઉભા હતા એને ગણગણની દોટ મેકીને ક્યાં ગયા જ્યાં મારી વિહત મેલડીના હાથની માલમાં ભાણું રહી ગયું છે એક બાજુ જનાવરને ધડમસ્તક જુદા કરેલા માતાજીની પાસે પડ્યા છે ને એક બાજુ સાહેબ ભુવા જેનો અમર પિયાલો પીવાની તૈયારી કરે ક્યાં જઈ અને ઓલા દેવી પૂજકના યુવાનોએ કીધું કે આપા એ જૈન પરિવાર અને અરે બે ત્રણ ક્ષત્રિય સમાજના પણ માણસો છે એ ઉતાવળા ડગલે હાલે આવે છે આ બધું ઢાંકી ગયો હમણાં આપણે લૂંટાઈ જઈશું ને આપણી દેવી વિહત મેલડી લૂંટાઈ બાપ વાત ઉપર ધ્યાન આપજો સાહેબ તેથી એ ઓલા યુવાનો આવી અને તેથી જે વડીલો ઉભા એને કેટલું કે બાપ એ જૈન મહાજન સમાજ આવે છે અને બે ચાર ક્ષત્રિય સમાજના આદમી હારે છે એ હમણાં અહીંયા આવશે તો આપણી અને આપણી દેવની અપકીર્તિ થાય છે કાલ વાતો થઈ છે ગામમાં સાહેબ ગરીબના ઘરની માલમાં તો ઢાંકવાય હું હોય કોઈ જનાવરની માથે કોથળા ઢાંકી દીધા કોઈની માથે ફાટલ રૂટલ ગોદડા ઢાંકી દીધા પણ ઓલા હજી ન્યા પોગે નો પોગે ઈ પેલા તો સાહેબ દેવી પૂજક સમાજની બાયુ બેનું દીકરીઓ નાના મોટા બધાય મારી વિહજ મેલડીની સામે એક પગે ઉભા રહીને એટલું કીધું જોજે હો માં એ દેવી અમે દુબળા થઈ પણ એ મારા બાપ રંગા સંગાની મારી વિહજ મેલડી તું દુબળી નથી મોરૈયા ગામના ટીમાની માથે જેની દેવી પૂજક સમાજની માથે એ આફતની જેની માથે વિપદની વાદળી સડી ગઈ મારી દાદા રંગા સંગાની મારી ભૂખરિયાળી મેલડી વિહતની પાસે માથું નાખી અને દેવી પૂજક સમાજે કીધું હે દેવી આજ જો અમારી દુબળી વાડે સીધા પડશે ને હે મારી દાદા રંગા સંગાની દેવી મારી વિહજ મેલડી તને કોઈ માનશે નહીં બાપ એ બાપ એક બાજુ દેવી પૂજક સમાજના નાના નાના બાળ બચ્ચા બૈરા છોકરા એ માથા નમાવીને મારી વિહજ મેલડીને કહેવા માંડ્યા કે માડી દેવી માડી કાં તો અમારા વડવાએ તારું કદાચ ભજન ન કર્યું હોય અને કાં તો મારી દેવી વિહજ મેલડી અમારા દેવી પૂજકના દંગાની માલિપાથી કોઈ વાદીના તન કંડિયામાં નાખીને લઈ ગયા